એક્ઝામ્પલ નંબર 11 જેનું કેન્દ્ર રેખા x 3y 11 0 પર હોય તથા જે 2 3 અને -1 1 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો। એટલે આ રેખા જેના પર કેન્દ્ર આવેલું છે, ધારો કે કેન્દ્રના યામ केंद्र CHK केंद्र ए रेखा x 3y 11 0 पर છે। એનો અર્થ આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય। એટલે x h અને y k મૂકી દો। h 3k -11 0। હવે આ AC અને આ BC રેખાખંડ AC અને આ રેખાખંડ BC એ વર્તુળની ત્રિજ્યા છે। આ એક વર્તુળમાં અસંખ્ય તમે ત્રિજ્યાઓ દોરી શકો। એક વર્તુળની અંદર દરેક ત્રિજ્યાના માપ સમાન હોય। AC BC કેમ સમાન છે? તો વર્તુળની ત્રિજ્યા હોવાથી સમાન છે। હવે આની અને આની વચ્ચે આપણે અંતર સૂત્ર વાપરીએ। અંતર સૂત્રમાં વર્ગમૂળ આવે। વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ વર્ગ કરી દઉં છું। AC² BC²। therefore h x1 x2 હોલ સ્ક્વેર એટલે સૂત્રના માઈનસ ને આ માઈનસ એટલે પ્લસ થશે। h +1 હોલ સ્ક્વેર પ્લસ x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર k - 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h -2 હોલ સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ k -3 હોલ સ્ક્વેર h સ્ક્વેર પ્લસ 2h પ્લસ 1 પ્લસ k સ્ક્વેર -2k प्लस 1 is equal to h square minus 4h plus 4 plus k square minus 6k plus 9। આ h square plus આમાં આવશે તો માઈનસ થઈ જશે। આ k square આમાં આવશે એટલે માઈનસ થશે એટલે કેન્સલ થઈ જશે। 2h minus 2k plus 2 is equal to minus 4h minus 6k plus 13। 4h plus 2h 6h minus 4h આમ આવશે plus 4h plus 2h 6k minus 6k આમ આવશે 6k minus 6k આમ આવશે પ્લસ થઈ જશે 6k minus 2k plus 6k minus 2k એટલે plus 4k plus 2 minus 13 minus 11। આ સમીકરણ નંબર 2 આવ્યું। સમીકરણ 1 અને 2 ને લોગથી ઉકેલી દઈએ અને h અને k ની કિંમત મેળવીએ। સમીકરણ 1 અને 2 પરથી h -3k -11 is equal to 0। 6h plus 4k minus 11 is equal to 0। આ સમીકરણ નંબર 2। હવે અહીંયા આગળ આપણે પહેલા સમીકરણને 4 વડે ગુણી અને બીજા સમીકરણને 3 વડે ગુણી અને k નો લોપ કરી દઈએ। 4h minus 12k minus 44 is equal to 0। 18h plus 12k minus 33 is equal to 0। 22h minus 77 is equal to 0।
22h is equal to 77. H is equal to 77 upon 22 is equal to 7 by 2. 11 into 7, 11 into 2, 11, 11 cancel. H is equal to 7 by 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા H is equal to 7 by 2 ની કિંમત સમીકરણ h minus 3k minus 11 is equal to 0 માં મૂકતા 7 by 2 minus 3k minus 11 is equal to 0. 7 by 2 minus 11 is equal to 3k. 7 minus 14 upon 2 is equal to k minus 7 upon 2 into 3 is equal to k minus 7 22 આવશે. એટલે 22 minus 7 minus 15 upon 2 into 3 is equal to k. બે રસા લીધો એટલે 7 minus 22 upon 2 minus 5 by 2 3 cancel થઈ જશે 5 into 3 3 cancel is equal to k. માટે કેન્દ્ર HK ના યામ 7 by 2 minus 5 by 2 આપણને કેન્દ્રના યામ મળ્યા 7 by 2 minus 5 by 2. આ બંને વચ્ચે અથવા બંને વચ્ચે અંતર સૂત્ર વાપરીએ એટલે આપણને ત્રિજ્યા મળી જશે. બરાબર? ત્રિજ્યા AB સ્ક્વેર અથવા AC સ્ક્વેર અથવા BC સ્ક્વેર AC સ્ક્વેર is equal to R સ્ક્વેર મળશે આપણને. એટલે 7 by 2 plus 1 7 by 2 plus 1 whole square plus minus 5 by 2 minus 1 minus 5 by 2 minus 1 whole square is equal to 7 plus 2 9 by 2 whole square plus minus 5 minus 2 લસા લીધો minus 2 minus 7 by 2 whole square is equal to 81 upon 4 plus 49 upon 4 130 upon 4 is equal to 65 upon 2 આ આપણને r સ્ક્વેર મળ્યો. એટલે r is equal to under root 65 upon 2. હવે કેન્દ્રના યામ મળી ગયા. ત્રિજ્યા r is equal to under root 65 upon 2 x minus h whole square plus y minus k whole square is equal to r square નો આપણે ઉપયોગ કરીએ અને વર્તુળનું સમીકરણ મેળવી દઈએ. x minus h whole square x minus h whole square x minus 7 by 2 whole square plus y plus 5 by 2 whole square is equal to r square. R square is equal to 65 upon 2. હવે આનું વિસ્તરણ કરીએ. આનું વિસ્તરણ કરીને સાદુરૂપ આપીશું તો આપણને વર્તુળનું સમીકરણ x square plus y square minus 7x plus 5y
માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 0 મળશે. આપણે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર ની મદદથી આપણે R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 65/2 મેળવ્યા. ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ √65/2 પણ R સ્ક્વેર જ રાખીએ કારણ કે આપણી પાસે વર્તુળનું કેન્દ્ર છે. કેન્દ્ર અને વર્તુળનું કેન્દ્ર HK અને R ત્રિજ્યાવાળા વર્તુળના સમીકરણમાં x h હોલ સ્ક્વેર પ્લસ y k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર છે. એટલે R સ્ક્વેર 65/2 સીધા મૂકી દઈશ. માટે વર્તુળનું સમીકરણ x h હોલ સ્ક્વેર પ્લસ y k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. therefore x h 7/2 7/2 હોલ સ્ક્વેર પ્લસ y k ની કિંમત -5/2 સૂત્રના માઈનસ અને k માઈનસ એટલે પ્લસ 5/2 હોલ સ્ક્વેર R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 65/2 આ છેદ ઉડાડ્યા છે 65 * 2 2 * 2 કેન્સલ એટલે 65/2 R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે આનું વિસ્તરણ કરીએ એટલે x સ્ક્વેર માઈનસ 2 * 7/2 * x plus 49/4 plus y square plus 2 into 5/2 into y plus 25/4 is equal to 65/2. R square is equal to 65/2. X square plus y square 2 cancel minus 7x 2 cancel plus 5y plus 49/4 plus 25/4 is equal to 65/2. X square plus y square minus 7x plus 5y plus 74/4 minus 65/2 is equal to 0. X square plus y square minus 70x plus 5y plus 74 minus 130/4 is equal to 0. therefore x square લસા લીધો આ બંને વચ્ચે ફક્ત લસા લઈ લીધો અને 2 વડે મલ્ટીપ્લાય કરી દીધા ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય x સ્ક્વેર plus y square minus 7x plus 5y minus 56/4 is equal to 0. એટલે 14 આવશે. x square plus y square minus 7x plus 5y minus 14 is equal to 0. જે માંગેલ વર્તુળનું સમીકરણ છે. અહીંયા અથવા 37/2 કરી દો. 37 minus 65 એ રીતે પણ ગણી શકાશે. અહીંયા આગળ મેં બે લસા લઈ લીધો એટલે 74 minus 130/4 એટલે minus 56/4 એટલે minus 40 x square plus y square minus 7x plus 5y minus 14 is equal to 0 જે માંગેલ વર્તુળનું સમીકરણ છે. આવો જ એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ નંબર 10 ગણેલો છે એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 12 જેનું કેન્દ્ર x અક્ષ પર હોય અને જે 2 3 માંથી પસાર થતું હોય અને જેની ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો. વર્તુળનું કેન્દ્ર x અક્ષ પર છે. ધારો કે
કેન્દ્રના યામ h0, x અક્ષ પર y યામ 0. બીજું કે વર્તુળ 2, 3 માંથી પસાર થાય છે. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડી દઈએ એટલે આપણને ત્રિજ્યા મળશે અને ત્રિજ્યા આપણને 5 આપેલી છે. વર્તુળની ત્રિજ્યા CP = 5, CP² = 5². C અને P બિંદુ વચ્ચે હું અંતરસૂત્ર વાપરીશ. અંતરસૂત્રમાં વર્ગમૂળ આવે છે. વર્ગમૂળ દૂર કરવા માટે મેં બંને બાજુ વર્ગ કરી દીધો. h - 2² પ્લસ h - 2² પ્લસ 0 - 3² is equal to 25. Therefore, h square minus 4h plus 4 plus 9 minus 25 is equal to 0. h square minus 4h 13 minus 25 minus 12 is equal to 0. હવે આનો અવયવ પડશે h minus 6 into h plus 2 is equal to 0. Therefore h is equal to 6 or h is equal to minus 2. Therefore કેન્દ્રના યામ થયા 6, 0 અને minus 2, 0. એટલે કેન્દ્ર તમે અહીંયા આ બાજુ પણ કેન્દ્ર રાખીને 2, 3 માંથી પસાર થતું વર્તુળ રચી શકો છો. કેન્દ્ર 6, 0 અને ત્રિજ્યા r = 5 માટે વર્તુળનું સમીકરણ x - h² plus y minus k whole square is equal to r square. X minus 6 whole square plus y minus 0 square is equal to 5 square. X square minus 12x plus 36 plus y square is equal to 25. Therefore x square plus y square minus 12x 36 minus 25 plus 11 is equal to 0. એક વર્તુળનું સમીકરણ. બીજું કેન્દ્ર -2, 0 અને ત્રિજ્યા r = 5 માટે વર્તુળનું સમીકરણ x minus h whole square પ્રમાણે સૂત્રના માઈનસ ને આ માઈનસ એટલે x plus 2 whole square plus y minus 0 whole square is equal to 5 square. X square plus 4x plus 4 plus y square is equal to 25. Therefore x square plus y square plus 4x minus 21 is equal to 4 minus 25 is equal to 21. એટલે અહીંયા આપણે વર્તુળના બે સમીકરણ મળ્યા. એક સમીકરણ x² plus y² minus 12x plus 11 is equal to 0 અને બીજું સમીકરણ x² plus y² plus 4x minus 21 is equal to 0. એટલે આ બાજુ પણ કેન્દ્ર રાખી અને 2, 3 માંથી પસાર થતું વર્તુળ રચી શકાય છે. હવે આની બીજી રીત આ રીતે વિચારી શકાય કે કેન્દ્રના યામ h0 કેન્દ્રના યામ આપણે h0 ધારી દઈએ. આ રીતે વર્તુળનું સમીકરણ આપણે ધારી દેવાનું x minus h whole square plus y minus k whole square is equal to r square. આમાં h અને k ની કિંમત મૂકી દેવાની. x minus h whole square plus y minus 0 whole square r પણ છે આપણી પાસે
25 r is equal to 5 એટલે 5 સ્ક્વેર 25 આ સમીકરણ 2 3 માંથી પસાર થાય છે એનો અર્થ એવો કે x ની જગ્યાએ ત્યારબાદ 2 મૂકી દેવાનો y ની જગ્યાએ 3 મૂકી દેવાના આપણને અને સાદુરૂપ આપવાનું તો આપણને h ની કિંમત આની જેમ મળી જશે બરાબર એ રીત પણ વિચારી શકાય કે અહીંયા આગળ મેં શું કર્યું કે કેન્દ્ર x અક્ષ પર છે એટલે x અક્ષ પર હોવાથી y0 એટલે x એમ મેં ધારી દીધા બીજું વર્તુળ 2 3 માંથી પસાર થાય છે કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડી કાઢો એટલે ત્રિજ્યા મળી જાય અને એ ત્રિજ્યા આપણને phi આપેલી જ છે તો એ ઉપયોગ કર્યો કે cp ત્રિજ્યા cp2 phi સ્ક્વેર કરીને આ બંને વચ્ચે અંતર સૂત્ર વાપરીને h ની કિંમત શોધી કાઢી આપણે જે રીત કરી અને અથવા તમે આ વર્તુળના સમીકરણને ધારી દો આમાં h અને k ની કિંમત મૂકી દો અને r ની પણ કિંમત મૂકી દો અને ત્યારબાદ એવું કહેવાનું કે આ વર્તુળ 2 3 માંથી પસાર થાય છે એટલે x ની જગ્યાએ 2 મૂકી દેવાનું y ની જગ્યાએ 3 મૂકી દેવાના તો એના પરથી પણ આપણને h ની કિંમત મળી જશે અને વર્તુળનું સમીકરણ મળશે એક્ઝામ્પલ નંબર 13 ઉગમ બિંદુમાંથી પસાર થતા અને અક્ષો પર અંતઃખંડ a અને b બનાવતા વર્તુળનું સમીકરણ મેળવો આ વર્તુળ ઉગમ બિંદુથી પસાર થાય છે અક્ષો પર a અંતઃખંડ એટલે x અક્ષ પર a અંતઃખંડ અથવા x અક્ષ પર a અંતઃખંડ y અક્ષ પર b અંતઃખંડ y અક્ષ પર b અંતઃખંડ એટલે અહીંયા યામ આવશે a0 કારણ કે આટલું અંતર a છે x અક્ષ પર y0 આટલું અંતર b છે એટલે અહીંયા યામ આવશે 0b b બિંદુના યામ 0b હવે a અને b બિંદુ જોડી કાઢીએ a અને b બિંદુ જોડીએ હવે અહીંયા આગળ ખૂણો વર્તુળ ઉગમ બિંદુથી પસાર થાય છે અને અક્ષો પર x ધારો કે x અક્ષ પર a અંતઃખંડ અને y અક્ષ પર b અંતઃખંડ બનાવે છે therefore a ના યામ a0 અને b ના યામ 0b x આટલું અંતર છે a એટલે અહીંયા આગળ જ્યાં x અક્ષને વર્તુળ છેદે છે ત્યાં આગળ યામ આવશે a0 x અક્ષ પર y યામ 0 હોય અહીંયા વર્તુળ y અક્ષને જ્યાં છેદે છે ત્યાં આટલું અંતર b છે y અંતઃખંડ એટલે આ b ના યામ આવશે 0b y અક્ષ પર x યામ 0 હોય હવે માપ ખૂણો AOB is equal to pi by 2 ખૂણો AOB is equal to pi by 2 therefore રેખાખંડ AB વ્યાસ છે ખૂણો AOB કાટખૂણો માટે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય એટલે આ અર્ધવર્તુળ થયું આ ભાગ એટલે આ રેખાખંડ AB વ્યાસ થશે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે એટલે આ રેખાખંડ AB વ્યાસ થયો માટે આપણે વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ a x1 y1 એટલે a0 અને b x2 y2 વ્યાસાંત બિંદુઓ વાળા વર્તુળનું સમીકરણ x x1 into x x2 plus y y1 into y y2 is equal to 0 x1 y1 એટલે આપણે a0 b 0b x a into x 0
प्लस y माइनस 0 into y minus b is equal to 0. x1 y1 એટલે a0, x2 y2 એટલે 0b. therefore x square minus ax, આ x થયું, આ x અંદર ગુણી કાઢીએ છે, આ y થયું, y અંદર ગુણી કાઢીએ છે, y square minus by is equal to 0. therefore માંગેલ વર્તુળનું સમીકરણ x square plus y square minus ax minus by is equal to 0. આ મેં સમજૂતીમાં વ્યાસાંત બિંદુ વાળા વર્તુળનું સમીકરણ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal to 0 બતાવેલ છે. વ્યાસાંત બિંદુ એટલે આ વ્યાસ છે અને વ્યાસના અંત્ય બિંદુ આપણને આપેલા છે x1 y1 x2 y2. આ બે બિંદુમાંથી પસાર થતા વર્તુળનો વ્યાસ આપ્યો હોય ત્યારે જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. આ એક્ઝામ્પલ બીજી રીતે પણ ગણી શકાય છે. વર્તુળ પર આ વ્યાસ છે, આપણે વર્તુળનું સમીકરણ x h whole square plus y minus k whole square is equal to r square પ્રમાણે પણ આ વર્તુળનું સમીકરણ શોધી શકાય છે. આ કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ થાય, કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ થાય એટલે કેન્દ્રના યામ x1 x2 y2 y1 y2 પ્રમાણે કેન્દ્રના યામ આવે a/2 b/2. કેન્દ્રના યામ મળી ગયા. કેન્દ્ર અને a અથવા કેન્દ્ર અને b વચ્ચે અંતર સૂત્ર વાપરીએ એટલે ત્રિજ્યા મળી જશે, અથવા આ a અને b વચ્ચે અંતર સૂત્ર વાપરો અને a અને b વચ્ચે અંતર સૂત્ર વાપરશો એટલે આપણને વ્યાસ મળશે. વ્યાસના અડધા કરી દો એટલે ત્રિજ્યા મળી જશે. પણ તમે જે અંતર સૂત્ર વાપરો એમાં r સ્ક્વેર જ રાખજો. ab square is equal to a square plus b square, a minus 0 whole square plus b minus 0 whole square. ab square is equal to a square plus b square. આપણને વ્યાસ મળશે. વ્યાસના અડધા કરી દો એટલે ત્રિજ્યા મળશે. ત્રિજ્યા આવશે a square plus b square by 2. કેન્દ્રના યામ મળી ગયા, ત્રિજ્યા મળી ગઈ. એના પરથી x minus h whole square plus y minus k whole square is equal to r square થી પણ વર્તુળનું સમીકરણ મેળવી શકાય છે. પણ આ વ્યાસાંત બિંદુ છે એટલે કે આ વ્યાસ છે. આ વ્યાસ કેવી રીતે? ખૂણો AOB કાટખૂણો છે. ખૂણો AOB કાટખૂણો હોવાથી આ રેખાખંડ AB વ્યાસ બનશે. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. આટલો અર્ધવર્તુળ બન્યું. આ જે છે એ વ્યાસ બને છે રેખાખંડ AB. અને વ્યાસાંત બિંદુ વાળા વર્તુળનું સમીકરણ x x1 x x2 y y1 y y2 0 નો ઉપયોગ કર્યો. એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વર્તુળનું સમીકરણ શોધી કાઢ્યું. બીજી રીતમાં કેન્દ્રના યામ શોધી શકાય. કેન્દ્ર એ આ વ્યાસનું મધ્ય બિંદુ હોય એટલે કેન્દ્રના યામ મળી જશે. a b વચ્ચે અંતર સૂત્ર વાપરજો, એનાથી વ્યાસ મળી જશે. વ્યાસનો અડધો કરી નાખો એટલે ત્રિજ્યા મળી જશે. કેન્દ્રના યામ છે, ત્રિજ્યા છે, એના પરથી આપણે x h whole square plus y minus k whole square is equal to r square સૂત્રનો ઉપયોગ કરી શકાશે. એ બીજી રીતથી એક્ઝામ્પલ ગણી શકાશે. એક્ઝામ્પલ નંબર 40. કેન્દ્ર 2 2 વાળા અને બિંદુ 4 5 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો. વર્તુળના સમીકરણ માટે કેન્દ્ર અને ત્રિજ્યા જોઈએ. કેન્દ્ર આપણને આપી દીધું છે. આ બંને વચ્ચે c અને p વચ્ચે અંતર સૂત્ર વાપરીશું આપણે એટલે આપણને ત્રિજ્યા મળી જશે. કેન્દ્ર 2 2, આ બંને વચ્ચે અંતર સૂત્ર CP is equal to R. ત્રિજ્યા અંતર સૂત્રમાં વર્ગમૂળ ના આવે એટલા માટે હું વર્ગ કરી નાખું છું. CP square is equal to R square is equal to 4 minus 2 2 square plus 5 minus 2 3 square is equal to 4 plus 19. therefore R square is equal to 13. therefore R is equal to root 13. આપણને r સ્ક્વેર મળ્યા. r ત્રિજ્યા r is equal to root 13. કેન્દ્ર 2 2 એટલે આ HK છે. ત્રિજ્યા r is equal to root 13 માટે વર્તુળનું સમીકરણ x minus h whole square plus y minus k whole square is equal to r square. x minus 2 whole square
plus y minus 2 whole square, r square 30. Therefore x square minus 4x plus 4 plus y square minus 4y plus 4 is equal to 30. Therefore x square plus y square minus 4x minus 4x minus 4y plus 8 minus 13 minus 5 is equal to 0. જે માંગેલ વર્તુળનું સમીકરણ છે. અહીંયા આપણને કેન્દ્ર આપી દીધું છે. વર્તુળ જે બિંદુથી પસાર થાય તે બિંદુ કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડી દેવાથી ત્રિજ્યા મળે. એટલે આપણે ત્રિજ્યા શોધી કાઢી અને વર્તુળનું સમીકરણ x - h હોલ સ્ક્વેર પ્લસ y - k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર પરથી વર્તુળનું સમીકરણ મળ્યું. એક્ઝામ્પલ નંબર 15. બિંદુ -2.5 3.5 એ વર્તુળ x² + y² ઇઝ ઇક્વલ ટુ 25 ની અંદર આવેલું છે કે બહાર આવેલું છે કે વર્તુળની ઉપર છે તે નક્કી કરો. વર્તુળનું સમીકરણ x² + y² ઇઝ ઇક્વલ ટુ 25. Therefore વર્તુળનું સમીકરણ x² + y² - 25 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ વર્તુળનું સમીકરણનો LHS પાર્ટ લઈએ. x² + y² - 25. આ સમીકરણની અંદર બિંદુના યામ મૂકી દઈએ. જો બિંદુના યામ મૂકવાથી આનું સાદુરૂપ <0 આવે, આનું સાદુરૂપ <0 આવે એટલે કે x બિંદુના યામ x -2.5 અને y 3.5 આની અંદર મૂકી દઈએ અને જો સાદુરૂપ <0 આવે તો બિંદુ વર્તુળની અંદર અને આનું સાદુરૂપ <0 આવે એટલે કે પોઝિટિવ આવે તો બિંદુ વર્તુળની બહાર આનું સાદુરૂપ =0 આવે. x અને y ની કિંમત મૂકવાથી આનું સાદુરૂપ =0 આવે તો બિંદુ વર્તુળની ઉપર આ સમજૂતી મેં આ જે સમજાવ્યું છે એની સમજૂતી વિડિયોમાં બતાવેલી જ છે કે ક્યારે બિંદુ વર્તુળની અંદર હોય, ક્યારે બિંદુ વર્તુળની બહાર હોય, ક્યારે બિંદુ વર્તુળની ઉપર હોય. Therefore -2.5 નો સ્ક્વેર plus 3.5 નો સ્ક્વેર minus 25 6.25 plus 12.25 minus 25 18.25 આ બંનેનો સરવાળો 18.5 50 minus 25 આ 18.15 minus 25 આનું સાદુરૂપ <0 આવશે. Therefore બિંદુ -2.5 3.5 એ વર્તુળની અંદર છે. જો આનું સાદુરૂપ પોઝિટિવ આવ્યું હોત, <0 આવ્યો હોત તો બિંદુ વર્તુળની બહાર હોત. જો આનું સાદુરૂપ =0 આવ્યો હોત તો બિંદુ વર્તુળની ઉપર